તો ભુજમાં યુવક સાથે હની ટ્રેપમાં મોટો ખુલાસો થયો છે। કોંગ્રેસ નેતા અબ્દુલ હમીદ સમાની સંડોવણી ખુલી છે, જેમાં પોલીસે કોંગ્રેસ નેતા અબ્દુલ હમીદ સમાની અટકાયત કરી છે। હની ટ્રેપમાં ફસાવીને રૂપિયા 22 લાખ પડાવ્યાની ફરિયાદ નોંધાઈ હતી। યુવતી સાથે ફોટા પાડી બ્લેકમેલ કરી 22 લાખ પડાવ્યા હતા। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી જોડાઈ ગયા છે। જે અલ્પેશ, જે રીતે આ હની ટ્રેપ કેસમાં છે તેમાં નેતાનું નામ સામે આવ્યું છે, શું છે વધુ વિગતો? હિના, ભુજમાં હની ટ્રેપનો મામલો સામે આવ્યો હતો, જેમાં ભુજના એક યુવકને આવી રીતે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક યુવતીએ ફસાવીને ત્યારબાદ તેને ભુજના હિલ ગાર્ડન પાસે મળવા માટે બોલાવ્યો હતો। ત્યારબાદ આ યુવક અને યુવતીના ફોટા પાડીને યુવક પાસેથી 22 લાખ રૂપિયા જેટલા રકમ પડાવી લેવામાં આવી છે। જોકે આ કેસની અંદર 5 જેટલા લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં ભુજમાં કોંગ્રેસના નગરસેવક અમિત સમાની પણ સંડોવણી ખુલી છે। હાલ પોલીસે અમિત સમા સહિત અન્ય કેટલાક આરોપી છે તેની અટકાયત કરી છે। જોકે 22 લાખ રૂપિયા પડાવ્યા છે, જે મામલાને લઈને હાલ ભુજ એ ડિવિઝન પોલીસે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। જી અલ્પેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।